નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે તે પ્રમાણે તમારી બોર્ડની એક્ઝામ છે ખૂબ જ નજીક છે. તો એને અનુલક્ષીને આપણે બ્લુ પ્રિન્ટ છે અલગ અલગ વિષયની જોઈને એને અનુલક્ષીને બ્લુ પ્રિન્ટના આધારે પેપર પણ આપણે જોવાના છે. તો આપણે આગળના વિડીયોમાં છે એ ગણિત બેઝિક, ગણિત સ્ટાન્ડર્ડ અને વિજ્ઞાન છે એની જોઈએ. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય તમારો સામાજિક વિજ્ઞાન છે એની આપણે બ્લુ પ્રિન્ટ છે આપણે જોવાના છીએ. સેમ જેમ આગળ રહ્યું એમ જ આ જ રીતે એમાં વિભાગ સેક્શન વાઇઝ તમારું પેપર રહેશે. વિભાગ એ 1 ગુણનો 24માંથી 24 ક્વેશ્ચન કરવાના રહેશે. વિભાગ બી 2 ગુણનો છે, 13માંથી 9 ક્વેશ્ચન અને 18 માર્કનો છે. વિભાગ સી છે એ 3 ગુણનો છે, 9માંથી 6 ક્વેશ્ચન તમારે લખવાના અને એ પણ 18 માર્કનો રહેશે. વિભાગ ડી તમારો છે 4 ગુણનો, 8માંથી તમારે 5 ક્વેશ્ચન જ લખવાના અને 20 માર્કનો વિભાગ ડી તમારો રહેશે. ટોટલ તમારે 54માંથી 44 ક્વેશ્ચન અને 80 માર્ક કેટલામાંથી તો કે 109માંથી 80 માર્કનું તમારે લખવાનું રહેશે. તો સેમ આપણે આ રીતની પેપર શૈલ છે. સેક્શન તો આ જ રહેવાના છે, પણ ચેપ્ટર વાઇઝ જે દરેક વિષય છે એના ગુણભાર છે બદલતા હોય છે. તો આમાં આપણે કયા ચેપ્ટર ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, કયા ચેપ્ટર વધારે કરવા જોઈએ જેથી કરીને મેક્સિમમ માર્ક છે એ કવર થાય. પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ તો પહેલું ચેપ્ટર છે ભારતનો વારસો. ટોટલ તમારે આમાં 23 ચેપ્ટર છે, બરાબર. એનો જનરલ વિકલ્પ વિના 3 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 5 માર્કનું છે. બીજું ચેપ્ટર તમારું જે છે પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, સાંસ્કૃતિક વારસાની, એ જનરલ વિકલ્પ વગર 3 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 5 માર્કનું છે. ત્યારબાદ જે ત્રીજું ચેપ્ટર ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, જનરલ વિકલ્પ વગર 4 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 7 માર્કનું છે. તો આઈએમપી ચેપ્ટર કહેવાય. 7 માર્કનો એક ચેપ્ટરમાંથી કવર થાય છે. 23 ચેપ્ટર છે છતાં પણ 7 માર્કનો એક ચેપ્ટરમાંથી કવર થાય છે. ચોથું છે ભારતનો સાહિત્યિક વારસો. સાહિત્યિક વારસો છે જનરલ વિકલ્પ વિના 4 માર્ક અને જનરલ વિકલ્પ સાથે પણ 4 માર્કનો છે. પાંચમું છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, જનરલ વિકલ્પ વગર 4 માર્ક, જનરલ વિકલ્પ સાથે 8 માર્કનું છે. તો આ પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર કહેવાય. છઠ્ઠું છે ભારતનો સાંસ્કૃતિક વારસાના સ્થળો, સરળ ચેપ્ટર છે, બે કેટલું તો કે 4 માર્કનું છે. સાતમું છે આપણા વારસાનું જતન, એ 3 માર્કનું પૂછાશે વગર કે સાથે, બરોબર છે. આઠમું છે કુદરતી સંસાધનો, કુદરતી સંસાધનો વગર 4 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 7 માર્કનું માંથી પૂછાશે. કેટલા માર્કનું? 7 માર્કનું. વન અને વન્યજીવ સંસાધન છે એ બંનેમાં 4 માર્કનું છે, બરોબર. 4 માર્ક જ ગુણભાર એનો છે. ભારતનું કૃષિ જે ભારત કૃષિ, આ ચેપ્ટર તમારું 10મું જે છે જનરલ વિકલ્પ વગર 5 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 9 માર્કનું ચેપ્ટર રહેશે. મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેવાનું આ ચેપ્ટર. 11મું છે ભારત જળ સંસાધન, એ જનરલ વિકલ્પ સાથે અને વગર બંનેમાં 3 માર્કનું રહેશે. 12મું છે ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, એ જનરલ વિકલ્પ વિના 3 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 5 માર્કનું રહેશે. સેમ એ જ રીતે ઉત્પાદન ઉદ્યોગો છે એ પણ 3 અને 5 માર્કનું રહેશે, બરોબર છે. 5 અને 7 માર્કના ચેપ્ટર જે છે, 5 માર્કના ઘણા બધા ચેપ્ટર છે એ પણ ખાસ કવર કરી લેવાના છે. એવી જ રીતે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર 14મું ચેપ્ટર છે, બંનેમાં 3 માર્ક. સેમ એ જ રીતે આર્થિક વિકાસ જે છે એ પણ 3 માર્કનું પૂછાશે, જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વગર. અને આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એ પણ 3 માર્કનું રહેવાનું છે. ત્યારબાદ છે 17મું આર્થિક સમસ્યા અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આ ચેપ્ટર આઈએમપી છે, 4 માર્કનું વિકલ્પ વગર અને વિકલ્પ સાથે 8 માર્કનું છે. કેટલા માર્કનું છે? 8 માર્કનું છે. ત્યારબાદ છે 18મું ચેપ્ટર તમારું જોઈએ. 18મું ચેપ્ટર છે એ ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એ 3 માર્કનું વિકલ્પ વગર અને વિકલ્પ સાથે 6 માર્કનું છે. માનવ વિકાસ છે વિકલ્પ સાથે અને વિકલ્પ વગર છે એ 4 માર્કનો ગુણભાર એનો રહેશે. 20મું છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, એ બંનેમાં 5 માર્કનું છે, વિકલ્પ સાથે અને વિકલ્પ વગર. પછી સામાજિક પરિવર્તન છે એ 4 માર્કનું રહેશે, વિકલ્પ સાથે અને વિકલ્પ વગર. એવી જ રીતે પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા એ 2 માર્કનું બંનેમાં. અને માર્ગ સલામતી અને વાહન ચાલક એ 2 માર્કના છે. એક ક્વેશ્ચન અથવા એક માર્કના ક્વેશ્ચન આમાંથી પૂછાય. ટોટલ 109 અને 80, બરોબર છે. 80 માર્ક લખવાનો છે 109માંથી. હવે કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવું જોઈએ? તો 7 અને 8 માર્કના કવર કરીએ તો એક જો 8 માર્કનું છે તમારું 17મું ચેપ્ટર, કેટલા માર્કનું છે? 8 માર્કનું. પછી છે 9 માર્કનું છે એ 10મું કૃષિ, બરોબર. કેટલા માર્કનું છે? 9 માર્કનું છે, સોરી. પછી 7 માર્કનું તમારું જે છે એ કુદરતી સંસાધનો. આ ચેપ્ટર વધારે ફોકસ કર્યા જેવા, બાકી બધા કરવાના છે, ખાલી આ જ કરવાના છે એમ નહીં. પછી 8 માર્કમાં છે 5મું વિજ્ઞાન ટેકનોલોજીનો વારસો. અને 7 માર્કમાં તમારું છે 3જું ચેપ્ટર, બરોબર. બસ આ ચેપ્ટર જે છે એ મોસ્ટ આઈએમપી છે. કેટલા ચેપ્ટર થયા તમારા? 1, 2, 3, 4 અને 5 ચેપ્ટર. 8 ને 9 17, 17 ને 3 20 ને 4 24, 24 ને 30, 30 ને 2 32, 32 ને 7, બરાબર 39.
39 માર્ક તમે ખાલી માત્ર 5 ચેપ્ટર કરો એટલે 50% જેવું ઓલમોસ્ટ તમારું પેપર કવર થઈ જાય ખાલી 5 ચેપ્ટર કરવાથી. બાકીના 5 માર્ક અને 6 માર્કના કવર કરવાના છે, બરોબર છે. તો ખાસ આ જ પ્રમાણે તમે સ્ટ્રેટેજી પ્રમાણે હાલશો તમારી બોર્ડની પરીક્ષામાં મેક્સિમમ માર્ક કવર થશે. 5 ચેપ્ટરથી અડધા માર્ક કવર થઈ ગયા, બાકીના ચેપ્ટર કરો એટલે તમારા બીજા માર્ક કવર થઈ જાય. જેને સ્કોર કરવો છે એને બધું જ કરવાનું છે. તો આ જે તમારી પેપર સ્ટાઇલ છે એને અનુલક્ષીને ચેપ્ટરના ગુણભાર છે ને અનુલક્ષીને આપણે મોસ્ટ આઈએમપી પેપર પણ કાઢેલા છે અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ પણ આઈએમપી તમને જે છે આપવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન છે એ પણ દબી દો, જેથી કરીને જેવો પણ બોર્ડને એક્ઝામને લગતો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય, બરોબર. અને વિડીયો તમારા મેક્સિમમ બધા ફ્રેન્ડ સુધી શેર કરો જેથી એને પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.